આજે એક એવા મુદ્દાની વાત કરવી છે, આપણા દેશના ભવિષ્યની વાત કરવી છે. દર વર્ષે લીક થતા પેપરની વાત કરવી છે. નીટ નથી નીટની વાત કરવી છે. નમસ્કાર દોસ્તો, ડિજિટલ દર્પણમાં આપનું સ્વાગત છે. દોસ્તો, નીટની એક્ઝામ તાજેતરમાં જ પૂરી થઈ. 8મી મે પરીક્ષા લેવાઈ અને જે પ્રકારે પરીક્ષા લેવાયા પછી અહેવાલો આવવા માંડ્યા કે પેપર લીક થયા છે. નીટની પરીક્ષાના પેપર લીક થયાના અહેવાલો સાંપડ્યા અને રાજસ્થાનથી લીક થયા હોવાના અહેવાલો આવવા માંડ્યા. પરંતુ રાજસ્થાન એસઓજીએ આ સંદર્ભમાં જે ધરપકડ અટકાયત કરી પૂછપરછ માટે 2 દિવસ સુધી એ લોકોની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી ના થઈ. છેવટે મામલો મીડિયામાં બહાર આવ્યો અને મીડિયામાં બહાર આવ્યા બાદ જે પ્રકારે ધરપકડનો દોર શરૂ થયો અને સીબીઆઈને તપાસ સોંપવાની જાહેરાત પણ કરી દીધી કેન્દ્ર સરકારે. મિત્રો, સવાલ એ થાય છે કે નીટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2013માં આની રચના કરવામાં આવી હતી અને નીટના આધારે એમબીબીએસ અને ડેન્ટલની પરીક્ષાઓ લેવાય છે. એમાં પ્રવેશ માટેની પરીક્ષા લેવાય છે. ડૉક્ટર અને ડેન્ટિસ્ટ માટેની જે પરીક્ષા લેવાય છે દર વર્ષે લેવાય છે અને આપણે ઘણા વર્ષોથી એવું સાંભળતા આવ્યા છીએ કે નીટની પરીક્ષામાં પેપર લીક થયું. આવું ઘણા વખતથી ચાલતું રહે છે, પરંતુ જે કોઈ ધરપકડ થાય છે તો કોઈ તપાસ થાય છે એમાં નાની માછલીઓને જ પકડવામાં આવે છે, પરંતુ જે શિક્ષણના માફિયાઓ છે એની સામે કોઈ કાર્યવાહી થતી નથી. 2024માં પણ પેપર લીક થયાની વાત બહાર આવી હતી અને જે પ્રકારે તપાસ થવી જોઈએ તપાસ ના થઈ અને એનો જે સૂત્રધાર હતો સંદીપ મુખિયા કરીને એની ધરપકડ કરી, એની પૂછપરછ કરી અને ઘણું બધું વસ્તુઓ બહાર આવી. એમાં સુપ્રીમ કોર્ટ સુધી પણ મામલો ગયો. સુપ્રીમ કોર્ટમાં પણ એનટીએ એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે કેન્દ્ર સરકારે રચેલી એજન્સી છે જે પરીક્ષા લે છે નીટની, એનટીએની રચના બાદ નીટના પરીક્ષાના પેપર લીક થવા માંડ્યા છે અને ઘણા બધા પેપર લીક થાય છે. અને આ સંદર્ભમાં એનટીએના ડાયરેક્ટર જનરલ જે છે અભિષેક સિંઘ, જેમની સામે આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, કારણ કે તેઓ એટલા મોટા કદના આઈએએસ અધિકારી છે કે તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી અથવા તો તેમનું નામ આવતું પણ નથી. હવે સવાલ એ થાય છે કે અભિષેક સિંઘનું નામ શા માટે? તો એનટીએના ડાયરેક્ટર છે. જો એનટીએમાં દર વર્ષે અથવા દર 2 વર્ષે એનટીએ જો એક્ઝામ લે છે નીટની અને દર વર્ષે કે 2 વર્ષે પેપર લીક થયાની વાતો આવે છે અને પરીક્ષાઓ રદ કરવા સુધીનો નિર્ણય લેવો પડે છે, ત્યારે એનટીએના ડાયરેક્ટરની સીધી જવાબદારી બને છે, એનટીએની ગવર્નિંગ બોડીની સીધી જવાબદારી બને છે. આ ગવર્નિંગ બોડી છેલ્લા કેટલાય વર્ષોથી આવા કૌભાંડો થતા રહે છે, પરંતુ આ ગવર્નિંગ બોડી ના તો રાજીનામું આપે છે સ્વેચ્છાએ, ના તો નૈતિક જવાબદારી સ્વીકારીને પદ પરથી રાજીનામું આપીને ચાલ્યા નથી જતા અને ત્યાં જ બેસી રહ્યા છે. કારણ કે આ જે એનટીએ છે એ મલાઈ વાળો વિભાગ કહેવાય છે, મલાઈવાળી સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે, કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વાયત્ત સંસ્થા છે અને એમાં મલાઈદાર વિભાગ છે અથવા એટલે મલાઈ બહુ મળે આમાં. અને એને માટે કરીને ગવર્નિંગ બોડી ક્યાંય આ પદ છોડવા તૈયાર થતી નથી અથવા તો નૈતિક જવાબદારી સ્વીકારતી નથી. અને જે કોઈ તપાસ એજન્સી તપાસ કરે છે આ બાબતમાં, એ લોકો પણ આ ગવર્નિંગ બોડીના અધિકારીઓ અથવા તો ડાયરેક્ટર જનરલ જે છે અભિષેક સિંઘ, એમની સામે પણ કોઈ કાર્યવાહી કરી શકતા નથી કે કરતા નથી. એમને મુક્ત રીતે ફરવા દેવામાં આવે છે. મિત્રો, હવે જે વાત કરું છું 2026ની નીટની એક્ઝામનું પરીક્ષાનું પેપર લીક થયું. આ પરીક્ષાનું પેપર લીક થયું સીકરથી લીક થયું, રાજસ્થાન પહોંચ્યું. રાજસ્થાનમાં જે પ્રકારે પેપર લીક થયું અને ત્યાં આગળ પહોંચવા માંડ્યું અને ગેસ પેપર કરીને આખું આ દેશભરમાં સ્પ્રેડ કરવામાં આવ્યું, શેર કરવામાં આવ્યું. વોટ્સઅપ ચેનલ હોય કે પછી ટેલિગ્રામ પર હોય, આ બધા જે એપ છે સોશિયલ મીડિયાના, એ એપ ઉપર આ પેપર
મૂકવામાં આવે ને શેર કરવામાં આવે. આટલું ઓછું એમ આ પેપર લીક કૌભાંડમાં ભાજપના નેતા અને મંત્રીઓના સગાવાલા અથવા તો પદાધિકારીઓ સામેલ હોવાની વાત પણ બહાર આવી છે. કારણ કે જે પેપર લીક થયું અને જે વ્યક્તિએ પેપર રાજસ્થાનમાં વેચવાનું શરૂ કર્યું એનો પુત્ર નીટની એક્ઝામમાં બેસવાનો હતો. ગેસ પેપર તરીકે લઈને આવ્યો, 30 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને એ પૈસાની કમાણી માટે એણે ને એના દીકરાએ આ પેપર વેચવાનું શરૂ કર્યું. આ પેપર વેચવાનું શરૂ કર્યું એને કારણે આખો ભાંડો ફૂટ્યો અને આખું આ કૌભાંડ બહાર આવ્યું. પરંતુ જે પ્રકારે કાર્યવાહી થવી જોઈએ એ દિનેશલાલ નામની વ્યક્તિ જેનો દીકરો બેઠો છે, પરીક્ષા આપવામાં બેસવાનો હતો અને જેને પેપર વેચવા માંડ્યા બાપ દીકરો, એ બાપ છે દિનેશલાલ, એ ભાગી છૂટ્યો છે, અત્યારે હાલ ફરાર છે. અને એવું કહેવાય છે કે ભાજપના યુવા મોરચામાં હતો, રાજસ્થાન ભાજપના યુવા મોરચામાં હતો અને હાલમાં ભાજપની બોડીમાં એક સારા પદ ઉપર બિરાજમાન છે. આ કેસમાં રાજસ્થાનના મંત્રીનું પણ નામ સામેલ થયું છે અને એમણે પણ આ બાબતે કોઈ જવાબ આપ્યો નથી, અથવા તો એમણે એમ જ કહ્યું છે કે તપાસ શરૂ થઈ છે અને તપાસમાં જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, આમાં મારી ક્યાં સંડોવણી નથી, જે હર હંમેશ દરેક રાજકીય નેતાઓ કરતા હોય છે. દોસ્તો, આટલું ઓછું હોય એમ એનટીએના ડાયરેક્ટર અભિષેક સિંહ મીડિયા સમક્ષ ઉપસ્થિત થઈને એટલું જ કહે છે કે પરીક્ષા રદ કરી દીધી છે અને આવનારા સમયમાં ફરી વખત પરીક્ષા લેવાશે. પણ માનનીય અભિષેક સિંહજી, 22 લાખ વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષામાં એપિયર થયા હતા. દર વર્ષે પેપર લીક થાય છે, દર 2 વર્ષે પેપર લીક થાય છે અને જે પ્રકારે પેપર લીક થાય, પરીક્ષા રદ થાય અને કારણે શૈક્ષણિક સત્ર MBBS અને ડેન્ટલનું શૈક્ષણિક સત્ર લેટ શરૂ થાય. જો આપણો દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે અથવા તો બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ અવ્વલ થવા આગળ વધી રહ્યો છે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહી રહ્યા છે, વિશ્વગુરુ પોતાને કહી રહ્યા છે અને ભાજપના અંધભક્તો પણ નરેન્દ્ર મોદીને વિશ્વગુરુ તરીકે ઓળખી રહ્યા છે અને ઓળખાવી રહ્યા છે. ત્યારે તેમના આ સપના પર તમે બ્રેક મારી રહ્યા છો, એ કેમ નથી જોતા? કારણ કે શૈક્ષણિક સત્ર મોડું શરૂ થાય એટલે જે સ્પર્ધાત્મક યુગ છે, કોમ્પિટિટિવ યુગ છે, એમાં જે પ્રકારની એજ બહાર આવતો હોય અમુક લેવલ પર, ત્યાં બાળકોને, આપણા દેશના વિદ્યાર્થીઓને, યુવાનોને તક મળતી બંધ થઈ જશે. જેટલું લેટ સત્ર શરૂ થાય એટલું નુકસાન આપણા બાળકોને, આપણા યુવાનોને છે. એ કેમ નથી સમજતા? 22 લાખ વિદ્યાર્થીઓએ ફી ભરી છે, કરોડો રૂપિયાની આવક થાય છે, તેમ છતાં પણ એનટીએમાં કે ભાજપના કે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ શા માટે આમાંથી મલાઈ ખાવા માંગતા હોય છે? પેપર લીક કરીને પૈસા કમાણીનો ધંધો માફિયાઓ કેમ કરતા હોય છે? એ મોટો સવાલ છે. દોસ્તો, આટલો મોટો મામલો છે, 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું. પરીક્ષા રદ કરી એને કારણે 22 લાખ વિદ્યાર્થીઓ જે નીટ માટે મહેનત કરી રહ્યા હતા છેલ્લા કેટલાય સમયથી, એ લોકો નારાજ થયા છે, નિરાશ થયા છે, એ લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે આપણા દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હજી સુધી મગનું નામ મરી પાડ્યું નથી. આ પરીક્ષા મામલે કે આ પરીક્ષાની તપાસ મામલે એક શબ્દ બોલ્યા નથી. અને આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે તેમનું કાર્યાલય હોય કે કોઈ પણ ભાજપના મોટા મંત્રીઓ હોય, એ લોકોએ હજી સુધી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ત્યારે સવાલ એ થાય છે કે આપણા દેશનું ભવિષ્ય ખરાબ કરનારા નેતાઓ જો ભાજપમાં હોય તો તેમને કાઢી કેમ નથી મુકાતા? તેમની સામે કાર્યવાહી કેમ નથી થતી? 2024માં સંદીપ મુખિયાનો જે કિસ્સો કયો, સંદીપ મુખિયાની ધરપકડ થઈ, 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય, એ ચાર્જશીટ સીબીઆઈ રજૂ ન કરી શકી અથવા ન કરી અને તેને ડિફોલ્ટ બેલ મળી ગયા અને મુક્ત થઈ ગયો. એટલે સ્વાભાવિક છે, દેખાય છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી
આપના રાજ્યમાં આપણા દેશનું ભવિષ્ય અત્યારે ધૂંધળું બની રહ્યું છે. જો વહેલી તકે આ એનટીએની હાલની ગવર્નિંગ બોડીને વિખેરવામાં નહીં આવે તો આવનારા સમયમાં જેનઝી એટલે કે આજની યુવા પેઢી રસ્તા પર ઉતરી આંદોલન કરી આપની સરકારોને ઉથલાવતા અચકાશે નહીં. કારણ કે જે જગ્યાએ પણ જ્યારે પણ પેપર લીકના મામલા આવ્યા છે અથવા પેપર લીક થયા છે છેલ્લા 10 વર્ષમાં, એ 10 વર્ષમાં જેટલા પણ પેપર લીક થયા છે તો એના જે મામલા સામે આવે છે એ ભાજપ શાસિત રાજ્યોમાંથી જ બહાર આવ્યા છે. 2024માં બિહારમાં પટણામાં બહાર પડ્યું હતું, પેપર લીક થયું હતું અને એ વાત આવી હતી. અને આ વખતે પણ સીકરથી પેપર લીક થયું, ગુરુગ્રામમાં પેપર લીક થયું, રાજસ્થાન પહોંચ્યું, રાજસ્થાનથી મહારાષ્ટ્ર પહોંચ્યું, મહારાષ્ટ્રથી છત્તીસગઢ પહોંચ્યું. આ જે રીતે આખું ભાજપ શાસિત રાજ્યો છે એ ભાજપ શાસિત રાજ્યોમાં જ આ કૌભાંડો આચરવામાં આવતા હોય છે. કારણ કે ભાજપની સરકાર છે અને ભાજપના નેતાઓ અને મંત્રીઓ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ હોય એવું લાગે છે. હવે જોવાનું એ છે કે સીબીઆઈ તપાસ કરી રહી છે. જો કે સીબીઆઈ તપાસ કરે છે, 2024માં આપણે સૌએ જોઈ લીધું, સીબીઆઈ તપાસ કર્યા પછી ધરપકડ થયેલા અને પકડાયેલા જે જેલમાં હોય છે એ લોકોની સામે ચાર્જશીટ રજૂ કરતી નથી અને 90 દિવસમાં કાયદાની કલમો અનુસાર ડિફોલ્ટ બેલ મેળવીને આ આરોપીઓ મુક્ત થઈ જતા હોય છે. એક વાત અહીંયા કહેવા માંગીશ કે જો કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો હોય કે પરીક્ષાના આવી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરવા બદલ જે કોઈ આરોપી પકડાશે તેની સામે કડક કાર્યવાહી, એમાં 2 વર્ષથી 5 વર્ષની સજા અને 1 કરોડ સુધીનો દંડની જોગવાઈ છે, તો હજી સુધી કેમ નથી કરવામાં આવે? પગલાં કેમ લેવામાં નથી આવ્યા? અને શા માટે સરકાર આવા લોકોને છાવરી રહી છે? શા માટે સરકાર એનટીએના ગવર્નિંગ બોડી અને અધિકારીઓને છાવરી રહી છે? એનટીએની બોડીને વિખેરી કાઢવી જોઈએ, કારણ કે એનટીએ જ આ બધાનું મૂળમાં કારણ હોય એવું લાગી રહ્યું છે. અને એનટીએની ગવર્નિંગ બોડીને વિખેરી કાઢીને નવેસરથી બોડી બનાવવી જોઈએ જે નિષ્પક્ષ અને જે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારમાં ન સામેલ થાય એવી શપથ પણ લેવડાવવી જોઈએ અને એવા લોકોને જ સ્થાન આપવું જોઈએ જે એનટીએમાં ચોખ્ખા હોય માણસ અને જે પ્રકારે હાલમાં કૌભાંડો ચાલી રહ્યા છે એ કૌભાંડોમાં ક્યાંય સામેલ ન થાય એવા વ્યક્તિઓને સ્થાન આપવું જોઈએ. દર્શક મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા, ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.